સરકાર દ્વારા ડિપ્લોમા ટુ ડિગ્રીમાં પ્રવેશ પરીક્ષાની જાહેરાત કરવામાં આવી ચૂકી છે। આ પ્રવેશ પરીક્ષામાં કોમ્પ્યુટર, આઈટી, ઓટોમોબાઈલ, મેડિકલ અને જેવા કોર્સના વિદ્યાર્થીઓના સિલેબસમાં કેમેસ્ટ્રી ઉમેરવાથી અન્યાય થવાની ફરિયાદ કરવામાં આવી રહી છે અને આ મામલે ડિપ્લોમા સેલ્ફ ફાઇનાન્સના એસોસિએશનના જીટીયુના કુલપતિએ આવેદનપત્ર પણ પાઠવ્યો છે, જેની અંદર 15 દિવસમાં જરૂરી પગલાં લેવામાં નહીં આવે તો જીટીયુમાં થનાર કોન્ગ્રેવેશનનો બહિષ્કાર પણ કરવામાં આવશે। ડિપ્લોમામાં મિકેનિકલ, સિવિલ, ઓટોમોબાઈલ, કમ્પ્યુટર, આઈટી અને ઈસીમાં સમગ્ર અભ્યાસક્રમ દરમિયાન એને ભણવાનો જ નથી આવતો, તો આ વિદ્યાર્થી પ્રવેશ પરીક્ષામાં કઈ રીતે એ પ્રશ્નના જવાબ લખી શકશે। એટલે અમે રાજ્ય સરકારને એક પત્ર લખી અને એક રજૂઆત કરેલી છે। એની સાથે અમે એક સચિવને બી પત્ર મોકલ્યો છે અને જીટીયુના વાઇસ ચાન્સલરને પત્ર મોકલ્યો છે અને જણાવ્યું છે કે આ જે સિલેબસ છે એમાં તાત્કાલિક ફેરફાર કરવામાં આવે અને અમે એવી માંગણી કરી છે કે દરેક બ્રાન્ચ વાઇઝ મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ દરેક બ્રાન્ચ વાઇઝ અલગ અલગ સિલેબસ ડિઝાઇન કરવામાં આવે।